તો ફરી એક નવો વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો હું કહેવાય ને કે અત્યારે રોયલ રાજા ઉપર હુમલો કરવામાં આવ્યો છે ને રોયલ રાજા અત્યારે દવાખાનામાં છે. તો રોયલ રાજાને મળવા માટે ખજૂરભાઈ અને ખજૂરભાઈની ટીમ સાથે લાલભાઈ આહિર પણ પૂગી ગયા છે. ને હું વાત કરીને એ તમને આ વિડીયોમાં કહું, પણ હું કહેવાય ને મિત્રો કે લાલભાઈ આહિર પછી રોયલ રાજા એ બંને ખજૂરભાઈના ફૂલ સપોર્ટર છે ને આખું ગુજરાતને બધા ફૂલ સપોર્ટર છે. પણ અત્યારે પહેલે વહેલા ટાર્ગેટ રોયલ રાજાને કરવામાં આવે ને ભાઈ મારીને અત્યારે રોયલ રાજાને દવાખાના ભેગા કરી દેવામાં આવ્યા છે. ને રોયલ રાજાની ખબર અંતર પૂછવા ખજૂરભાઈ ખુદ આવ્યા છે. પણ રોયલ રાજા સાથે ખજૂરભાઈ શું વાત કરી એ તો હજી તક વિડીયો બહાર નથી પડ્યા કે ઓડિયો બહાર નથી પડ્યા, પણ જેના ફોટા એવા છે ને એની ઇન્સ્ટા અત્યારથી ફોટા મૂક્યા છે એ રોયલ રાજા અને ખજૂરભાઈની ટીમના એક મેમ્બર સાથે એક ડ્યુએટ કરીને મૂકેલા છે. એની ઉપર કીર્તિ પટેલે પણ જવાબ આપ્યો છે કે ખજૂરભાઈ ભેગા કેવા લોકો રખડે છે. તો કીર્તિ પટેલે શું કીધું ને તો ચાલો પેલા વિડીયો જોઈ લઈએ. હું કેટલા દિવસથી રાગડા તાણીને કહેતી હતી કે બધા લુખ્ખાઓ એક છે અને આ ભંગારને આવા લુખ્ખા તત્વનો સાથ લેવો પડે. વિચાર કરો, ભંગાર તોય પ્રૂફ. તો એવું તે હું થયું ને કે રોયલ રાજા ઉપર હુમલો કરવો પડે. તો એમાં એવું છે મિત્રો કે ઇન્સ્ટાગ્રામ ઉપર તમને બધાને ખબર જ છે કે એકાબીજાને લઈને ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. તો એમાંથી કાંક વાત હતી ને પછી રોયલ રાજા ઉપર હુમલો કરવામાં આવ્યો છે. ને રોયલ રાજા ઉપર હુમલો કરવા વાળા કુલ 13 જણા હતા ને 2 લેડીઝ હતી. તો રોયલ રાજાને પૂછવામાં આવ્યું હતું કે તમને શું કર્યું અને કેવી રીતના લઈ ગયા. તો રોયલ રાજાએ કીધું કે મને 4 વ્હીલમાં લઈને વયા ગયા. અમે જે જગ્યાએ વિડીયો બનાવતા હતા ને નાથી લઈને પછી મને ઘણા બધા બધી કોર્ટથી મારવા માંડ્યા અને ના જઈને કીર્તિ પટેલે ફોન કર્યો. તો કીર્તિ પટેલે એવું કીધું કે આની મૂછો કાપી નાખો ને આના વાળ પણ કાપી નાખો, એ જગ્યાએ સારું નથી લાગતું. બહુ કીધા કરે ને મારી મૂછ એવું વિડીયો કોલ કાપી નાખવામાં આવ્યો ને રોયલ રાજાની મૂછો પણ કાપી નાખી, એવું રોયલ રાજાનું કેવું છે. પણ અત્યારે હું કહેવાય ને મિત્રો કે કીર્તિ પટેલે પણ વિડીયો મૂકેલો છે ને ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર ને કીધું છે કે ભાઈ આ વાત મને કઈ ખબર નથી. એટલે એમ ખુલ્લા શબ્દમાં નથી કીધું, પણ અહીંયા એમ કીધું છે કે હું પણ ન્યૂઝ ને બધું વાંચું છું, એટલે જે પણ સબૂત હોય તો જ મારું નામ લે, તો આવું નહીં લેતા, એવું કીર્તિ પટેલે પણ એના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર મૂક્યું છે. તો હાલો તમે પેલા વિડીયો જોઈ લો. રોયલ રોજડાના કેસની અંદર કીર્તિને ટપકાઈ દઈએ, ભરાવી દઈએ કે આનો વિડીયો કોલ આવ્યો તો આમ આવ્યું તું તેમ આવ્યું તું. તો રોયલ રોજડા પહેલા તો પ્રૂફ મૂક અને પછી મારું નામ વટાવો, બાકી બધા કાયદા કાનૂન મને ખબર પડે છે.